તો તમે જુઓ અત્યારે હવે આપણે એક ભાઈબંધ મળી ગયો તો એને ગુલ્ફી ખવડાવી છે. હવે આપણે ખાસું ગુલ્ફી દહવારી એક વીવારી દહવારી એક વીવારી 50 વારી. જો મિત્રો જય શ્રી રામ, જય શ્રી રામ. જો ક્યારેક લાઈક કરો, શેર કરો. પાપડે બાપ બધું હતું ફક્ત આમ થાય. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો તો અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે બ્લોગ કરી નાખે સ્ટાર્ટ. તો જો આપણે ટ્રેક્ટરની હવા નથી ગઈ. તમે જો આરતી પણ અમારે રોટલી બનાવે રહ્યા અત્યારે 9 વાગી ગયા. એટલે આરતી શું કરે છે? હે ફોન જોતો જોતા તમે જુઓ આરતી અમારે ફોન જોતા જોતા રોટલા બનાવે કે રોટલા બને નહીં ફોન ચાલુ ના હોય તો નહીં. હવે મારા મમ્મીની બેઠા છે. બંધ કર, પેલા રોટલા બનાવી લે. તો ગજરી હેન્ડ પર જવાનું સરપ્રાઈઝ એક ઠકણે આબુ તાર પણ આબુ હે દવા છાંટવા જવાની કપાસમાં. તો મિત્રો આજે આપણે આરતીને લઈ જવાની કપાસમાં દવા છાંટવા. તો વિડીયો બનાવો નાચમ આવે ખબર પડે ચેવી ઉપડે પંપ. એ તો મૂસી પડી. મિત્રો હવે આપણે આ પંપ લઈ અને આ છે આપણું ગોડાઉન અને જવાનું કપાસમાં ખડની દવા છાંટવા. એક પંપ તો બારે પડ્યો અને આપણે પંપ લઈ લીધો. અને આરતી આપણે આરતીને લઈ જઈશું દવા છાંટવા. એટલે શું થોડોક ચપાટો થાય. અને પંપ આપણે અહીંયા ચડાવી દઈશું અને આ દવા છાંટવાની છે મિત્રો રાઉન્ડ અપ. કપાસમાં ખડો બારી નાખે. જુઓ મિત્રો છાપેલું છે. તો વિડીયો બનાવો. મારા આરતી બનાવે આવી ગયા હે. મોટી છે મારે તેમ કરે આજ ખબર પડે ને મારા આરતી બન જેવા દવા છાંટે છે કાલ. હે તો આરતી પહેલી વાર દવા છાંટે છે. તો કેવી છાંટે તો આપણે હવે આપણે પાણી આમાં ભરશું પંપમાં. બે પંપ ભરવાના છે. તો આ પાણી નાખવાનું અંદર. અમારા આરતી પણ કપાસમાં જવા માટે રેડી થઈ ગયા છે. અને જો આરતી પણ કેવી દવા છાંટે જિંદગી મારતી પહેલી વાર ને એમ ભીડાય ને. તો મિત્રો જો આને ભીડાવતા નથી આવડતું દવા શું છાંટશે? આમ પકડા એમ ઓછો એમ અને ઉપાડ લે. વજન શું હોય? હે કાંઈ ના થાય. દવા ધોરી નાખી. તો મિત્રો તમે જુઓ આ દવાનું કોઈ પણ નહીં આવતી. તો હવે આપણે મારો પંપ પર લો. હે કાંઈ ના થાય આરતી. આ તો ઘડીકી તો વજન લાગે. જેવી દવા છાંટે ઘડી વાર કોણ ભરવા આવે? મિત્રો આરતી બોન આવી જાય ખેતરમાં. પંપ લઈને આરતી બોન કરી નાખો ચાલુ. ચાકરને છાંટવાની ખબર હે ને? કપા ઉપર નહીં ગાડી. આ ખડ નથી સાહમાં નીચે નાખવાનો. કપા ભરી જાય ભાવ. તો મિત્રો આને ખબર નહીં ચાલુ કર ના પંપ. એ દીધે થઈ ગયું ચાલુ. એમ છાંટવાની વારે વાહ. મારો ચાલુ કર નાખ. હે તો મિત્રો આપણે કરી નાખ્યું ચાલુ. હવે દવા છાંટવાનું ચાલુ છે. તમે જુઓ એને શું નહીં હેડે હરકી છાંટ પાછી. હે ઉભી રે. તો મિત્રો તમે જુઓ દવા છાંટવાનું ચાલુ છે. અમારા આરતી પણ કમ્પ્લીટ દવા છાંટે એક નંબર. હે શું ગારો તો હોય જ ને પણ હેડે ચમ નહીં. તો જો મસ્ત કપા છે. આ લીલામાં મારે ને તારે આ ખડ ભરે ને ભરે નહીં. હે
માથું શું દુખે મિત્રો? આરતી એમ કે દવા ઉડે ની મને માથું દુખેરું આવે. માથું થોડો ઉડે કાંઈ? હજી તો એક પંપે ખાલી નહીં કર્યો. હવે ભોંડી મારે પછી ખાવું હે. આ 2-3 પંપ સાંટા આવે તો સારું ને. તું શું થાય હે? કાંઈ નથી થતું. ગપ્પામાં તો મિત્રો આરતી ગપ્પા મારે મને ખબર હે. હરખી છે હરખી. પડતી નહીં હાલતી. જો જો આ શું કર્યું ત્યાં? પટન પટો કાઢી મરું. ક્યાં વજન લાગે? પડી ગપ્પા ના મારતી હમણાં પડત ને પંપલે બધું હતું. પગ તમામ થાય મિત્ર. મારી વજન શું હોય? આમ હું રોજ છાંટું હું અને તું નાની. મિત્રો હવે આપણે જેટે પહોંચી ગયા. આપણે પંપ થઈ ગયા ખાલી અને અમારા આરતી બનતો હજી જ છેડે હે એને હેડ શું આરતીમાં બોન હેડ ખાતર નખાવ્યું તું તો હવે દવા છંટાવી પડે તો આરતી અમારી બોન મને બધું કામ કરાવે નહીં આરતી. ચમ આરતી હેડી ચમ ને કરતી તું? હે પંપ ના વજન ના હોય. પંપ નું શું વજન હોય? હેડ હજી આપણે બીજો ભરવા જવાનો. તો મિત્રો હવે આપણે છે ને બીજો પંપ ભરવા જવાનો. ભૂખ ક્યાંથી લાગે? જી તો 12 જ વાગા હે. થોડી શું ગપ્પા મારે? શેક તો એક શેક તો શેક તો હજી કે આવી નહીં. એટલે શેકવા પણ શેકું તો એક આવી નહીં હજી. ગપ્પા ના મારતું. મિત્રો આરતી એમ કહે કે દવા છાંટે એટલે માથું દુખે. માથું તો કદાચ દુખે એ બરોબર છે પણ એ એમ કે શેકવું આવે. શેકું તો આવી નહીં. ગપ્પા ના મારવાના. એ ભાઈની ખાવા બે રહું. આપણે બે ભાઈબંધ થઈ અને આપણે 2 પંપ છાંટી નાખવા હક્કા. એટલે શું કપા ખલબરી જાય ના ચમ ઉપડે. એને આપણે બીજો ભરવા જવાના છે. હા તે પાટે ચાલો. તો મિત્રો આરતી એમ કે દવા નહીં સંટાવે નહીં સંટાવે હે. કોણ છાંટે દવા? મજા આવે એન્ડ મજા આવે ન. હે ચાલી ચમ હજી છાંટવાની હેડો. તો મારે તો હું ખાઈ લઉં તો હું પછી છાંટી હારતી આપણે હે ને હે રોટલા ખાઈ અને પછી દવા છાંટો 10 વર્ષ મારે પણ ચપાટી છૂટું થઈ ગયું. હાલે પોતાનું કામ પોતાનું કરવાનું. શું ગાઈસ તમે કમેન્ટ કરો મારે કે પંપ કરતે ના સોલ્યુશન ખાય ઘણું ખાવ તો ખાલી પણ નાની નહીં. સરકાર તો 5 વર્ષનો. મિત્રો અત્યારે હવે આપણે આરતી બોન કે ખાવા જવું એટલે મને એવું લાગ્યું કે હું એ ભેગા ખાઈ લઉં પછી કોણ ખાય ચેડે. એટલે હવે આપણે ખાવા જશું વિડીયો બનાવો. તો મિત્રો આપણે હવે પગ ધોઈ એ આરતી બેસી જઈ હે બસ એ ભૂખ લાગી શું શાક ગિલોડી નું ચલ ભાઈ રેવા દે મારા ના દવા સાડી થાકી ગઈ પાપા જવાનું ખાઈ શું મારે ચપાટ થઈ જાય તો શું થઈ હે આ તો પણ ખાવા બેસી મારી પેલા મિત્રો હવે બપોરનું આપણે જમવાનું થઈ ચાલુ અને આ તો મને લાગે ભૂખ અને પછી આવશે આપણા ભેગી દવા છાંટવા. ચમ મારતી ના પાડે એમ ભાઈ તને ભૂખ લાગી તો મને ભૂખ લાગી. હવે હું એ ખાઈ લઉં તો વિડીયો બનાવું. હવે આપણે જમવા બેસી જાય ગિલોડીનું શાક. એટલે મિત્રો અત્યારે વાગી જશે 3 અને તમે જુઓ આપણે રકીબીમ લઈ દીધી છે ચા. એ
ઓછો એ વાટકી ભરીને ના પીવાય ગાડી હે કેટલો થોડાક જ છે હો, ઈ તો આમ તો ફોનમાં લાગી દીધું. હવે પાછો રેડે કેટલો સાલ લીધો જોજો ભાઈ બીજા નહીં પીવાનું રાડી છે સાડી ચા પીવાની બિસ્કિટ મજા ખાવું આવે. હોય બિસ્કિટ ઓય ચા મોટો આજે અને બાપા પંપ નથી ઉપડતા પંપ અહીંયા ગારા પડે એમ થાય મેં તો કીધું હમણાં ગલફડી ના મારી જાય પપ્પા શું કરે ખબર કે ઈટા સારો છે. કને અડધી તો જતી રહે કાલે સુડી એક સુએ કે રબા એક કોકે ની રે કે સુડી સાહેબ પપ્પુ કે તારે ને પેલું જાવ તા જાઉં ના રે ના ઈટા ઈટા સારો કોણ જાય. તો મિત્રો અમારા આરતી ને હે ને ઘેટા બકરા સારવા મેળવાની છે કેમ કે પંપ ઉપડતા નહીં તો તું ઘેટા બકરાની ધોકો લઈને ફરવાનું હુડ હુડ કરવાનું તાર જાવ એમ કાલે હવા કાઢે તાર જાવ તાર આયન મેલવા હે બાપ દીકરી બે જતા મિત્રો આયન શોખ બોરો હે આયન જેટા સારવાનો આપણે નાવા જવાનું છે હવે આરતી તું નહીં ને હા ના હા હે હા ના પેલા હું જઈશ તો મિત્રો હવે આપણે રૂમ લઈને નાવા જવાનું વાર લાગે ના તો તને વાર લાગે પેલા મૂકી જા નહીં તો રહી ના નહીં હું ઈને ઢોળા હે હે ઈને ઢોળા નહીં તો મિત્રો હવે આપણે જાશું નાવા પછી આરતી અમારે ધોઈ નાખશે લુકડે તો finally આપણે નહીં ધોઈ રેડી થઈ ગયા મિત્રો મજા આવી ગઈ નાવાની ઠંડુ પાણી હતું જો મિત્રો ગાય છે ભડકે બહુ મિત્રો હાલ અને મિત્રો હવે કપાસમાં આપણે પાણી ભરતા આવા જો મિત્રો આ કેવું આ જાણે કે ઓલું શું કહેવાય ભરી કે શું કબાટ આરતી બન અમે નાવા જાય રહ્યા હવે આરતી લુગડા ધોઈ નાખજે મારા ભલે તો મિત્રો આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા મજા આવી ગઈ હા તો તડકો છે એટલે કપાસમાં પાણી જાય આપણે આમ ભરતા આવા તો તમે જુઓ કેરા થઈ ગયા ફૂલ ભરી ગયા આપણે મતલબ આવ્યા તો નાતા તો કેરા ફૂલ ભરી છે જુઓ મિત્રો આપણે બધા વારી લેવાના છે પપ્પા અંજારથી આવી ગયા છે આપણે જશું વાળીએ બનાવું હવે આ એક નાખું વાલ લઉં અને પછી જઈએ આપણે વાળીએ આ ભરી લેવાયા તો મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને બાપુજી અંજારથી આવી જાય જયલો ને બે મારા ભેગા નીચે જયલો પપ્પા અંજાર આવ્યો તો ભણવા ગયો તો તું શું લે અંજાર છે હે શું છે મંજર છે અલે હું પપ્પુ યા જાય બસ પપ્પુ ડાયરેક્ટ જાદુ કોણ પેન ખાતી ચી પેન થતી ચીલી કરા ચીલી કરા ના જો મિત્રો ગોલગપ્પે આથી તાર નહીં ખાવ રેવા દે પાનપુરી નાખવા મેઠી આમ કઈ ઘરી તો મિત્રો જુઓ તમે આ ખારક લાયા ખારક આ બકાલો ખારક બહુ ભાવે મેઠી મીઠી છે મીઠી પટાટી બનાવતા ખાવી પાનપુરી નથી તો મિત્રો આપણે જયરામ ભાઈ મારા પેલા અંજે ગયા હતા બદામ શેક બીજો હશે ચલો ચલા ઓર ગાત વિહર મારા બેટા મારા હાથ ના લેતો પૈસા દેવા પડે પૈસા તારા કને હોટ લેતો ના તો મિત્રો હવે આપણે પાનપુરી ખાઈને આરતી પણ બનાવી નાખીએ ખબર થોડી ભૂખ લાગે ભાઈબંધ જ લાવે એટલે ઘણી આવે છે ખબર થોડી ભૂખ લાગી આરતી બને પાણી વાટકામ લઈ લીધું હે જેલો પેલા તે થઈ ગયા હે પેલા આપણે મુહૂર્ત કરા
કેવી મસ્ત મસ્ત એકદમ નહીં ભાવે તો નહીં ખાવી ઘાટું પાણી છે અંદર ચા પાણી નાના પર પાણી ગરમ લ્યો ગરમ રગડા પાક પર પછી તમે મારા બે રક્ત થઈ ગઈ જાય છે આપણા બાપુજી આવી ગયા है हाँ गोलगप्पा खाने के लिए सब શું છે इधर रेत वाला पगत है जो काई नहीं ला पड़ी जी બધા સુડેરા બધા સુડેરા ભૂખ લાગે કોઈ બોલતું નહીં તને લાગે બી ભૂખ જરા તને આઈસ્ક્રીમ ખાઈને આવે છે ભૂખ લાગે હવે તો મિત્રો હવે આપણે પાનપુરી ખાઈ લો અને આરતીને વસોડી જાય હવે આરતી બહુ ભાવે તો મિત્રો હવે સાંજના વાગે જશે હા અને આપણે આજ જાશું ગામમાં દૂધ ભરાવા હજી બાપુ નહીં જતા બાપુ કે તું જા હે ના મોડું નહીં થાય તો મિત્રો હવે આપણે દૂધ ભરાવા જાય રહ્યા હા તો ફાઇનલી મિત્રો આપણે રોડી ચડી ગયા હા આપણે દૂધ ભરાવા માટે નીકળી ગયા મિત્રો આપણે દુકાને પહોંચી ગયા અને હવે આપણે લેવાનું છે તો વિડીયોમાં બનારો અમારો મિત્ર એક દાંત કાઢેલો છે તો જુઓ મિત્રો અત્યારે ઠંડો ફરકેરો ભાઈબંધનો જુઓ મિત્રો જય શ્રી રામ જો ક્યારો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો તો તમે જુઓ અત્યારે હવે આપણે એક ભાઈબંધ મળી ગયો તો એને ગુલ્ફી ખવડાવી છે હવે આપણે સાચું ગુલ્ફી દહવારી છે કે વીવારી દહવારી કે વીવારી 50 વારી વાહ મસ્ત સમજો નહીં તમે તો બંધ કરના એને શરમ આવે મિત્રો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વાડીએ જેલો ભાઈ અમે કલુથી વાત કરેલા શું કરે જેલા શું વાત કરે ખબર નહીં વાત કરું કલુ હે હેલો ભાઈ જેલાનો ભાઈ બંધ હલી જા તારો બેબન ની હે તારો બેબન ની પણ તું તારો ભાઈ બંધ છે તેમાં તારા ખાટલા આવીને બેઠો છો હેલો હાઉ આર યુ આવારી એટલે શું જેલા હે આવારી એટલે હાય અને હવે મિત્રો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો મને એવું લાગે રહ્યું કે જુઓ બધું તૈયાર કરી મેલ્યો મમ્મીએ રાતે બને રોટલી છે ને રાતે બોલ અને આપણે સમસાક બનાવ્યો તો હવે આપણે જમવા બેસી ગયા હે તો જુઓ દાળ ભાત રોટલી આ શાનું શાક હે ભાઈ પાલકનું શાક દાળ ભાત એમ તને ભાવે દાળ ભાત તો ઓછા ભાવે તને આપણે તો બહુ દાળ ભાત ભાવે હો તો હવે આપણે ના ડાર રે પછી બનાવતા પછી લઈ લીધી શાક જેલો અમારે ભાઈ શું કરો જેલો પાલકનું શાક ખાવું હોય તું શાક જેવું બને શાક તો સારું દેખાય હું લહણ બહણ નાખી બોલાય ભાઈ લઈ લે તોય ખાવું તો પડશે જ મારા સાઈડમાં નાખી દે થાળીમાં મારી વાત બરાજી દાના નાખ બસ એટલે શું ખબર હે પેલા થોડુંક નાખે બે આમાં શાક લઈ લે આમાં નહીં આવતું લઈ લે શાક લઈ લે હા લઈ લઉં વધારે કે આટલું ઘણું લઈ લે ના આટલું ઘણું તો આટલું આપણે લઈ લીધું હવે હે તો બસ મિત્રો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને આવા નવા અમારા વિડીયો જોતા રહો અમારા આરતી બંધ હજી વાર લાગશે જેમ કે એક રહી છે હવે પછી અહીંયા જમવા બેસી જાય તો મળીએ હવે કાલના નવા વિડીયોમાં